પોપ ફ્રાન્સિસને રોમના જેમલી પોલિક્લિનિકમાં બ્રોન્કાઇટિસની સારવાર અને અન્ય તપાસ માટે દાખલ કરવામાં આવે છે. તો આ નિર્ણય વેટિકન દ્વારા પોપ ફ્રાન્સિસની નિયમિત સારવારની સભાઓ બાદ લેવામાં આવ્યો હતો. 88 વર્ષીય પોપ ફ્રાન્સિસને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો જણાવવામાં આવી રહ્યું છે કે 88 વર્ષીય પોપ ફ્રાન્સિસને બ્રોન્કાઇટિસને કારણે તેમના સ્વાસ્થ્ય ઉપર ઊંડી અસર પડી છે. તો પોપ ફ્રાન્સિસ યુવાવસ્થામાં આર્જેન્ટિનામાં રહેતા હતા ત્યારે બીમારી દરમિયાન ફેફસાનો એક ભાગ કાઢી નાખવામાં આવ્યો હતો, જેના કારણે તેઓ શ્વસન સંબંધિત સંક્રમણ સામે વધુ સંવેદનશીલ બન્યા છે. તો ઉલ્લેખનીય છે કે પોપ ફ્રાન્સિસનું સ્વાસ્થ્ય અગાઉ પણ ચર્ચાનો વિષય રહ્યું છે. તો પોપ ફ્રાન્સિસને સાયટિકાના દુખાવા અને ઘૂંટણની સમસ્યાને લીધે ઘણીવાર વોકર અથવા વ્હીલચેર પર જોવા મળે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.